સુરત શહેરમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે હવે ગેસની અછતનો ગંભીર પ્રશ્ન ઉભો થયો છે। ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાં ગેસ એજન્સીઓ પર લોકોની મોટી ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે। ઘરેલું ગેસના અભાવે લોકો હવે 5 કિલોના નાના ગેસ સિલિન્ડર પર નિર્ભર બન્યા છે। માહિતી મુજબ લોકો લાઇટ બિલ, આધાર કાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો સાથે ગેસ એજન્સીઓ પર પહોંચી રહ્યા છે, જેથી તેઓ 5 કિલોનો ગેસ બોટલ મેળવી શકે। હાલમાં 5 કિલોનું એક ગેસ બોટલ લગભગ 1500 રૂપિયામાં મળી રહ્યો હોવાનું સામે આવ્યું છે, જે સામાન્ય લોકો માટે ભારે ખર્ચાળ સાબિત થઈ રહ્યું છે। ગેસ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેતા લોકોમાં ભારે રોષ અને નારાજગી પણ જોવા મળી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગેસની અછતને કારણે ઘરમાં ભોજન બનાવવું પણ મુશ્કેલ બની ગયું છે। રોજિંદા જીવન પર તેની સીધી અસર પડી રહી છે। ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું કે દરરોજ આશરે 300 બોટલનો જથ્થો ઉપલબ્ધ થાય છે, જ્યારે માંગ તેના કરતાં ઘણી વધારે છે, જેના કારણે દરેકને ગેસ મળી શકતો નથી અને લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ, सत्या टीवी न्यूज, सूरत। 8 बजे से लाइन लगाया हूँ। हाँ, गैस के लिए बहुत परेशान। क्या दिक्कत है? बहुत दिक्कत है। खाना मिल नहीं रहा, लकड़ी भी नहीं मिल रही, लकड़ी कोई जलाने नहीं देता अगल बगल। बहुत दिक्कत है, गैस के लिए बहुत दिक्कत। क्या क्या डॉक्यूमेंट लेके आए हो? क्या क्या लेके आए हो? आधार कार्ड, लाइट बिल, ये 2 चीज लेके आया। बोल रहे हैं कि ऑनलाइन पैसा लेंगे, नहीं नकद रहेगा तो भी नहीं देंगे। अभी ये बोल रहे हैं जिसके पास मोबाइल से भेजना हो उसी को नंबर लगेगा, नहीं तो नहीं लगेगा। हमारे पास तो है भी नहीं मोबाइल नंबर, वो पैसा नकद है।